નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો વર્ષના છેલ્લા અઠવાડિયામાં પહેલા દિવસે મોટી રાહત તો મગજના તાર ખેંચે છે એવા સોનાના ભાવ તો સરકારના બે મોટા નિર્ણયો તો ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત તો આ મહિને બદલાઈ ગયા છે આ નિયમો નજર કરી લેજો અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો એલપીજી સિલિન્ડર સસ્તો થયો। મિત્રો મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે। આ કપાત બાદ દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર હવે 1580.50 રૂપિયામાં મળશે। જોકે આ ઘટાડો ફક્ત કોમર્શિયલ વપરાશકર્તા માટે છે, એટલે કે મિત્રો હોટલો અને રેસ્ટોરન્ટમાં જે એલપીજી વપરાય છે એની માટે જ છે। ઘરેલું એલપીજી ગ્રાહકોને સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં નથી આવી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભાવનગરના ડોક્ટર ગણેશની સંઘર્ષ કથા। મિત્રો ભાવનગરના તળાજાના ગોરખી ગામના ગણેશ બારીએ શારીરિક ઉણપને હરાવી નવો ઇતિહાસ રચ્યો છે। વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર તરીકે ઓળખ પામેલા ડોક્ટર ગણેશની સરટી હોસ્પિટલમાં ક્લાસ 2 તબીબી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે। ખેડૂત પુત્ર ગણેશે નીટમાં 223 માર્ક સાથે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેઓ માસિક 75,000ના પગાર સાથે સેવા આપશે। મિત્રો તેમનો આ સંઘર્ષ અને સફળતા સાબિત કરે છે કે મન હોય તો માળવે જવાય। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દીતવા વાવાઝોડા અને ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા કહ્યું છે કે વાવાઝોડાની અસર દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાતના વલસાડ, સુરત અને નવસારીમાં જોવા મળી શકે છે, જ્યાં પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। મિત્રો 5 થી 10 અને 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું પડવાની શક્યતા છે। મિત્રો આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડી પડશે અને તાપમાન 12 થી 3 ડિગ્રી સુધી જઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે સરકારનો મોટો નિર્ણય। મિત્રો સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। સિનિયર સિટીઝન કાર્ડ 2025 જાહેર કરવામાં આવશે, જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે। મિત્રો આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ, યાત્રા અને પ્રવાસમાં છૂટછાટ, જ્યારે મિત્રો આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે। મિત્રો આ પહેલાથી જ વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ બને અને સુરક્ષિત બનવાનું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીમાં જોરદાર ઉછાળો। મિત્રો અઠવાડિયાના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર ચાંદીનો ભાવ 3500 થી વધીને 1,78,489 રૂપિયાના નવા લાઈફ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે। આ સાથે સોનાના વાયદાના ભાવમાં પણ 1200 રૂપિયાથી વધારો થઈને 1,30,794 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર। મિત્રો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેવી સ્થિતિ વચ્ચે બેરોજગાર શિક્ષિત યુવકો પણ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે। એક રાષ્ટ્રીય સર્વે મુજબ રાજ્યમાં લગભગ 17.50 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ નશાકારક પદાર્થોનું સેવન કરે છે। વિપક્ષે સરકારના આશીર્વાદથી બુટલેગરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જેના પગલે દારૂ અને ડ્રગ્સ મુક્ત ગુજરાતની ઝુંબેશને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન। મિત્રો નવી કર વ્યવસ્થામાં એસસીનો લાભ દૂર થવા છતાં નિષ્ણાંતોના મતે બેંક એફડી કરતા સરકારી બચત યોજનાઓ જ શ્રેષ્ઠ વિકલ્પ છે। પોસ્ટ ઓફિસ સ્કીમ અને પીપીએફમાં 7.81% થી 8.2% સુધીનું વળતર મળે છે, જે એફડીના 6.5% કરતાં વધુ છે। મિત્રો પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે, જ્યારે એફડીનું વ્યાજ કરપાત્ર હોવાથી ઓછું વળતર આપે છે। મિત્રો લાંબા ગાળા માટે લોક ઇન પીરિયડ ફાયદાકારક ગણી શકાય। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કપાસ ઉત્પાદકો માટે આનંદના સમાચાર। મિત્રો બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે।
આજથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 12 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. CCI કપાસનો ભાવ 1632 રૂપિયા નક્કી કર્યો છે. મિત્રો, આ જાહેરાતથી બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા માટે ઉમટી પડે તેવી શક્યતા છે. મિત્રો, સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો થવાનો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ડિસેમ્બર મહિનો આવી ગયો છે અને મિત્રો છેલ્લા મહિનાના પ્રથમ અઠવાડિયા અને પ્રથમ દિવસે ઘણા એવા નિયમો છે જે બદલાઈ ગયા છે, જે મિત્રો તમારે જાણવા ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે જો તમે નહીં જાણો તો તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. જેમાં મિત્રો પ્રથમ છે આધારના નિયમો. મિત્રો, 1 ડિસેમ્બરથી એક નવો આધાર નિયમ અમલમાં આવ્યો છે. આ નિયમ હેઠળ તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી માહિતી ઓનલાઈન દાખલ કરી શકો છો. મિત્રો, ડેટા તમારા પાન કાર્ડ, પાસપોર્ટ અથવા તો અન્ય સંબંધિત સરકારી રેકોર્ડ સામે ચકાસી શકાય છે. મિત્રો, આ હાલમાં જ એક નવી આધાર સુવિધા પણ લોન્ચ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ડિસેમ્બરમાં બેંકો 18 દિવસ માટે બંધ. મિત્રો, RBIના રજા કેલેન્ડર મુજબ ડિસેમ્બરમાં બેંકો લગભગ 18 દિવસ બંધ રહેવાની છે, જેમાં રવિવાર, બીજો અને ચોથો શનિવાર અને તહેવારોનો સમાવેશ થાય છે. આથી તમારી બેન્કિંગની જરૂરિયાતોનું આયોજન કરતા પહેલા ડિસેમ્બરમાં રજાઓની યાદીની સંપર્ક કરી લેજો. મિત્રો, આ મહત્વપૂર્ણ કાર્યને અવરોધિત થવાથી અટકાવવામાં મદદ મળશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો EPFOનો નિયમ. મિત્રો, 1 ડિસેમ્બરથી અમલમાં આવતા EPFOએ ઘણા નવા ફેરફારો લાગુ કર્યા છે. આમાં UN KYC લિંકિંગ, નોમિનેશન અને માસિક પેન્શન અપડેટ્સના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. જે કર્મચારીઓ તેમના નોમિનેશન પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.